આપણો કોઈ સેટઅપ બેટઅપ નહીં, આપણે એ ફોન મૂકી દઈશું અને આના ઉપર આપણે ખુરશી ઉપર એક ગોદરી મૂકી એટલે ખાસા ટાઈમ પછી લાઈવ કરું યુટ્યુબ ઉપર. 10 મિનિટ થઈ અને 10 મિનિટ પછી લાઈવ 10 મિનિટે નહીંથી મારા ખ્યાલથી. ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને જય માતાજી. પહેલી માસી ગુડ મોર્નિંગ, મમ્મી ગુડ મોર્નિંગ. તો હા વારવારમાં બટેકા અને હું વટોના તુવેરું છે ફૂલેવા લાવે છે ખીચડી વગાડી સવારે. કઈ જજો જો અમાર ભૂલો ઊંઘી જશે બહાર બાર થાય તો બોલા ઉઠારા બાર થયા ઉઠવું નહીં બરાબર થાય તો ઉઠવાનું નામ નહીં લેતો માં બોલો. કઈ જો મમ્મી ઉઠી તો ચાની પણ વ્લોગમાં આવી નહીં. હું નાખ્યું માથા પપ્પાએ માથા મેદી નાખી અને નાખી ચઈ મેદી તો મેથી આપણને તો ખબર પડતી નહીં. આ તો આપણને જે નાખ્યા માથામાં નાખી લઈએ. ખોડો થઈ ગયો એટલે મેથી નાખવાની. આ ચેલો બધો કુવર બાટવા એ તો આપણે અલગ બ્લોગ બનાવે તો નાખો એનો. ગુલાબ લેવા જવાનું ચો જશે દુબઈ જવાનું. દુબઈ ભારે નહીં સપનોમાં જઈશું કોક દિવસ. અને આના માથામાં સીધો મેઠો લેબડો નખાય. ગાઈસ ના નખાય પૂછું. ગાઈસ નખાય. પપ્પા એમ કે કઈ માસી નહીં 12 માસી તારમાં મોગરો માન 12 માસી હોય 12 માસી હોય 13 માસી ચોરે હતા નર્સરી. ગાઈસ યારોનો વિડિયો કોલ આવે છે મમ્મીના. હા એ રહ્યો આરો એ રહ્યો. હા આવો ઘેરા તારો ઘેર મોટો બગાડ્યો. ઘેરા તારો ઘેર નાયો. હા નાયો એડો તારા આપવા નહીં. મમ્મી ફોન ચમ સ્વિચ ઓફ કરી દે. તો હું હતું તાન કાજલ તારો આમ કે મેરું કર. પપ્પા એમ કે હા તારે રહેવું હોય તો રે અને આરુન મોકલી દે. અમે રમાડીશું બધા નહીં હારું. હા ને આ બોલ તારા. હા કઈલી માસી વાત કરે તો ગાઈઝ આવે છે કંટારા અને મને આવે છે ઊંઘ. કે ઊંઘી એટલા આવે કે ઘેર કોઈ હ નહીં. આખું ઘર ખાલી હેતલ નહીં, મની નહીં, કાજલ નહીં, આરું નહીં તનું. ભોલો તો ઊંઘી રહ્યો તો ભોલો જાગતો હું એને કાયો કરું. ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું. ફુલેવર, બટાકા, તુવેર અને ડેટો. આજે આપણે જાતે શાક કાઢવું પડશે. હવે કઈલી માસી રોટલી આપો જાતે કાઢે મને તને જ લેવાનું. આપણે જાતે જલ્દી ના લઈએ કોક ટાઈમ લેવાનું. ખાઈ લીધું કઈલી માસી તો ખવાઈ ગયું. મારે કોમ હતું ગાઈસ. આયરી હવારાની કેમેરામાં હવા આવે છે પણ ગાઈસ આયરી ને હજુ ના આવી નહીં. વાગે છે 2. ચો જઈતી તું હા કોમ કરે લે કોમ કરાય છોડ દે. હું કરાય પછી એ નહીં એ વાતે છોડ દે તો જીતી જો. કોનું કરતી હતી? તારું હતું તો બરોબર. તને કજે પેલી ઉભી રહે કર એક વાર હા. ગાઈસ અંજુની સોનો મોનો વિડીયો તો લીધો એમ કે વિડીયો બંધ કર. એની એક્શન બતાવી કે એની એક્શન છે જીભ કાઢીને ભૂત જેવું કરે. મમ્મી ખાધું ભાઈ તમે ખાધું? અમારે તો જો હેતલ મની કાજલ નહીં એટલે મમ્મીનો વારો. ફઈ છે એટલે મમ્મીને ટેકો પોકશે. અમારે ગાઈસ જો અમારે ગામડામાં તો ને શિયાળામાં બપોરે ને તોય ચૂલો હરકતો જ હોય, પાણી ચાલુ જ હોય. નહીં અમે પેલું ગ્રીઝર ઉપર પાણી બોણી એવું રાખતા જ નહીં. અમે દેશી ચૂલા ઉપર જ કરીએ બધું. ખીચડી એકન બને બધું એકન બને ખાલી શાક અંદર બને. ગાઈસ અમારે બોલા મોર્નિંગ 8 વાગે તો બોલા કેટલા વાગે ઊંઘ્યો તો? 2-2:30 વાગે ઊંઘ્યો તો
12 કલાકની ઊંઘ લઈ લીધી ને જો. તો ગાઈસ આપણે આજે યુટ્યુબ ઉપર લાઈવ થવાના છે આપણી ચેનલ ઉપર. જે અત્યારે વિડીયો ચાલુ છે આપણો જૂના ફોનથી ચાલુ 12થી, અને આપણા 17 દેખાય છે એનાથી આપણે એમાં આપણી ચેનલ ઉપર લાઈવ થવાના. જે અમુક ક્લિપો છે હું આમાં ઉતારે બરાબર, જૂના ફોનમાં ઉતારે અને તમને દેખાડે અને લાઈવ એ ચાલુ થશે. આપણે આપણું કોઈ સેટઅપ બેટઅપ નહીં, આપણે એ ફોન મૂકી દઈશું અને આના ઉપર આપણે ખુરશી ઉપર એક ગોદરી મૂકીએ એટલે આપણે હરખા દેખાઈએ ને. ગાઈસ આપણે ચેનલ ઉપર લાઈવ કરવાનું છે. ગાઈસ 4 મિનિટની વાત છે, આપણે 3 વાગે લાઈવ થવાનું. ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી તો આપણે જો 4 મિનિટ બાકી છે. ગાઈસ 2:59 થઈ જશે, જો 1 જ મિનિટ બાકી છે. તો ગાઈસ 3 વાગી જાય કમ્પ્લીટ, હવે લાઈવ થાય છે. થઈ જશે આપણું લાઈવ ચાલુ. જોઈએ કોણ આવે છે પહેલું. હવે તો બતાવશે નહીં, જેમ કે જે કમેન્ટ કરશે એ બતાવશે, બાકી બતાવશે નહીં. રાહ જોઈએ કેટલી વાર લાગે છે આવતા. ગાઈસ 1.5 મિનિટ ઉપર 2 જણ જોવા આવ્યા છે. હવે કોણ જોવા આવી છે એ ખબર નહીં ભાઈ. જે આ એ કમેન્ટ કરજો તો ખબર પડે. તમારું એ નામ બોલાય અંદર. 2 જણા જોવા આવ્યા છે. હવે કોણ આવ્યું એ નહીં ખબર કે કોણ આવ્યું. એક જણ જોવે છે, હજુ એ ખબર નહીં પડતી કે કોણ જોવે છે. અને મમ્મી બહારથી જોતી જોતી જાય છે. એક જણ જોવે પણ કોણ જોવે એ ખબર નહીં પડતી કે એક જણ જોવે છે. 3 મિનિટથી 2 જણ જોતા હતા, હવે 1 જણ જતું રહ્યું ને 1 જણ વધ્યું છે. હવે 3 જણા થયા. 4 મિનિટ થઈ, 3 જણા જોવે છે. ભાઈ કોણ જોવે કમેન્ટ કરો તો ખબર પડે. પાછા 3 જણા જોવા, 1 જણ થઈ ગયા હતા, પાછા 3 જણા જોવા આવ્યા છે. કમેન્ટ કરે તો ખબર પડે. 4 જણા થયા. પહેલી કમેન્ટ આવી છે નિમેશ પટેલ. હા નીમા, તું જોવા આવ્યું ને? તો અમારે નીમો જોવા આવ્યો છે ગાઈસ. હા હા. AR ગેમિંગ સે હાય. કોણ લાઈવ જોવો છો ભાઈ, કમેન્ટ કરો. સા 2 જણ જોવાય, એમાં કોણ જોવાય? એક તો મમ્મી જોવાય. એકદમ લાઈવ બંધ થઈ ગયું ગાઈસ, એકદમ લાઈવ બંધ થઈ ગયું. શું થયું ખબર ના પડી. બહુ ટાઈમ પછી હું લાઈવ કરું, બહુ ટાઈમ પછી એટલે બહુ ખાસા ટાઈમ પછી લાઈવ કરું યુટ્યુબ ઉપર. 10 મિનિટ થઈ અને 10 મિનિટ પછી લાઈવ 10 મિનિટે નહીં થઈ મારા ખ્યાલથી તો. અને 10 મિનિટે નહીં થઈને લાઈવ બંધ થઈ ગયું એકદમ. વચ્ચે જ બાકી બહાર ફેંકી દીધા. ડાયરેક્ટ કરતા બહાર ફેંકી દીધા. લાઈવ ડાયરેક્ટ બંધ થઈ ગયો. ખબર નહીં એવું થયું. હવે જોઈએ આમાં લાઈવ બતાવો કે નહીં બતાવતો. હવે આ 2 વીક પહેલાંનું બતાવો. આ 2 વીક પહેલાં હું લાઈવ થયો નહીં. હા જો ક્લિક થતું નહીં ગાઈસ, એકદમ લાઈવ બંધ થઈ જશે. બહુ ટાઈમ પછી હું લાઈવ કરું, બહુ ટાઈમ પછી એટલે બહુ ખાસા ટાઈમ પછી લાઈવ કરું યુટ્યુબ ઉપર. 10 મિનિટ થઈ, વચ્ચે જ બાકી બહાર ફેંકી દીધા. હવે કરવાનું હું ગાઈસ ખબર નહીં પડતી ચમ આવું થાય છે. લાઈવ એકદમ યુટ્યુબમાં લાઈવ કર્યું હતું અને એકદમ બંધ થઈ ગયો. હવે એનો પ્રોબ્લેમ હોય મારા, ખબર પડતી નહીં મને. હવે કેમ કે બહુ ટાઈમ પછી લાઈવ કર્યું છે, એમાં આવું પ્રોબ્લેમ થયું છે. તમને બતાવી તોય ફરીથી બતાવજો. લાઈવ હાલ કર્યું હતું અને બતાવતું હતું 2 વીક પહેલાં. એમાં ભાવ મિનિટ બિનિટ કશું બતાવતું નહોતું. તો હવે કરવાનું હું મને એટલી બધી ખબર પડતી નહીં આ બધું. હજુ તો મેં નવું ચાલુ કર્યું છે, તો મને હજુ
કોકના જોડે શીખવું પડશે આ બધું. જે અમુક છે અમારે 2-3 જણા એના જોડે શીખે ત્યાં ખબર પડશે, બતાય કે શું પ્રોબ્લેમ છે. તાને મને ખબર પડશે. જેમ કે 10 મિનિટ, 10 નહીં 11 મિનિટ થઈ હતી, 11 મિનિટ, અને લાઈવ બંધ થઈ ગયું. બરાબર, જો હું તમને બતાવું મારા ખ્યાલથી આવી જઈએ. હા જો 10 મિનિટ થઈ ખાય ને, 10 મિનિટમાં એટલામાં બંધ થઈ ગયું. 10 મિનિટના 10 સેકન્ડ થઈ. આનો કોઈ પ્રોબ્લેમ હે કે મને ખબર નહીં, કાં તો અંદર કોઈક સેટિંગ હે તો એ મને ખબર નહીં, પણ જોવડાવવું પડશે મારે. સો ગાઈઝ, આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર કરી જ દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી, બાય બાય.